સ્પીડ ઓફ 75 રેડી. સબબ કામે ફરિયાદ પક્ષે સાહેબ તરીકે હિંમતસિંઘ રાજારામ ગુજ્જરને આંખ 4થી તપાસેલા છે, જેઓની સોગંદ પરની જુબાની જોતા જણાવેલ છે કે તારીખ 22/11/2014 રોજ હું મારી ટાટા સુમો ગાડી નંબર GJ1G4380 લઈને મારી નોકરી પર ગયેલ અને મારી નોકરી પૂરી થયા બાદ આશરે 7:15 વાગે સમયે મારા રહેઠાણ આગળ લોક મારી પાર્ક કરેલ. તારીખ 23/11/2014 રોજ રાત્રિના 12 વાગ્યા સુધી હું જાગતો હોય જેથી જોયેલ. ત્યાર પછી હું સૂઈ ગયેલ. બીજા દિવસે સવારે 7:30 વાગ્યેના સુમારે મારા ઘરનો આગળનો મુખ્ય દરવાજો ખોલવા જતાં દરવાજો ખુલતો ન હોય જેથી મારી બાજુમાં રહેતા પાડોશીને બૂમ મારી તેઓએ મકાનના દરવાજાના બહારનું હેન્ડ ખોલી અને જોયું તો સરકારી ગાડી અમારી જણાયેલ નહીં, જેની તપાસ કરતાં મળી આવેલ નહીં, જેથી મેં મારા અધિકારીને જાણ કરતાં ફરિયાદ આપેલ. ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 161/14 થી આપેલ. બનાવની મેં ફરિયાદ આપેલ. મને ફરિયાદ બતાવવામાં આવે છે, જેમાં મારી સહી છે, જે ઓળખું છું, જે રજૂઆત 5 આપવામાં આવે છે. બીજું કાંઈ કહેવું નથી. સબબ કામે ઉલટ તપાસ જોતા જણાવેલ છે કે એ વાત ખરી છે કે બનાવની જગ્યાએ એ જાહેર જગ્યા છે અને ત્યાં ઘણા બધા માણસોની અવરજવર હોય છે. એ વાત ખરી છે કે આરોપીની કોઈ ઓળખ પરેડ કરાવેલ નથી. એ વાત ખરી છે કે મારી ફરિયાદમાં આરોપી નામ કે ઓળખ જણાવેલ દર્શાવેલ નથી. એ વાત ખરી નથી કે આરોપી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી આરોપી વિરુદ્ધ ખોટી જુબાની આપીએ છીએ. એ વાત ખરી છે કે અમોને અમારી વસ્તુ ચોરી કરી જતા હોય તેવું કોઈ વસ્તુ અમોએ જોયેલ નથી. એ વાત ખરી છે કે અમોને કોઈની ઉપર શંક નથી. પેરેગ્રાફ. સબબ કામે ઉપરોક્ત પુરાવાનું ગુણાત્મક મૂલ્યાંકન કરતા આ કામે આરોપીઓ સદર મુદ્દામાલની ચોરી કરતા હોય તે લગતનો કોઈ પુરાવો ફરિયાદ પક્ષે આપેલ નથી, તેમજ આ કામે આરોપી પાસેથી મુદ્દામાલ મળી આવેલ હોય તે લગતનો કોઈ પુરાવો ફરિયાદ પક્ષે રજૂ કરી પુરવાર કરી શકેલ નથી. પેરેગ્રાફ. આમ ફરિયાદ પક્ષે ગુનો પુરવાર કરવા માટે નીચે મુજબના આવશ્યક તત્વો પુરવાર કરવા જોઈએ. ભારતીય દંડ સંહિતાની કલમ 379 ના આવશ્યક તત્વો જોઈએ તો: પહેલું, ચોરીની ચીજ વસ્તુ જંગમ મિલકત હતી. બીજું, તે કોઈ વ્યક્તિના કબજામાં હતી. ત્રીજું, આરોપીએ તેની ઉઠાંતરી કરી. ચોથું, તેણે એવું કબજેદાર વ્યક્તિની સંમતિ વિના કર્યું. પાંચમું, તેણે એવું તેના કબજામાંથી લઈ લેવાના ઈરાદેથી કર્યું. આમ ઉપરોક્ત ગુનાના આવશ્યક તત્વો ફરિયાદ પક્ષ નિઃશંકપણે પુરવાર કરવા જોઈએ.